મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારી ઉપર। મિત્રો ભગવાન ગણેશના ભક્તોનો મહાન તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે। આ વખતે ગણેશ ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 સમાપ્ત થઈ જશે। ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે। આ દિવસથી આગામી 10 દિવસ સુધી દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। વિવિધ સ્થળોએ પંડાલો શણગારવામાં આવશે, જેમાં ભગવાન ગણેશની મૂર્તિ મૂકવામાં આવશે। ગણેશ ચતુર્થીની અનંત ચૌદશ સુધી ભગવાન ગણેશની આરાધનાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન કરવામાં આવેલા ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યાઓમાંથી તમને મુક્તિ અપાવી શકે છે। તો કયા ઉપાયો છે તે ચાલો તેના વિશે જાણીએ। પરંતુ મિત્રો તે પહેલાં વિડીયોને એકવાર લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો, જેથી માં શ્રી ગણેશ ભગવાનની કૃપા તમારા પર હંમેશા માટે બની રહે। અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળતા રહેજો। તો ગણેશ ચતુર્થી ઉપર કયા તમારે જ્યોતિષ ઉપાયો કરવા જોઈએ, તો ચાલો જાણીએ। શરૂઆત કરીએ નંબર 1 ની સાથે। નંબર 1 છે ભગવાન ગણેશનો અભિષેક। તમારે ભગવાન ગણેશનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ, ચાલો તે જાણીએ। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશની કૃપા તમારા પર હંમેશા માટે બની રહે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય, તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવાનું કદાપી ભૂલતા નહીં। અભિષેક કર્યા પછી ગણપતિ અર્થવર્ષિસનો પાઠ પણ અવશ્ય કરજો। મિત્રો આગળ વધીએ નંબર 2 તરફ। ગણેશ યંત્રની સ્થાપના। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ યંત્રની સ્થાપના કરવાથી વિશેષ ફળ મળે છે। ગણેશ યંત્રને ખૂબ જ ચમત્કારી યંત્ર માનવામાં આવે છે। જો આ યંત્ર પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ત્યાં નકારાત્મક શક્તિઓ જરા પણ પ્રવેશી શકતી નથી। તેથી ગણેશ યંત્રની આજે જ તમારા ઘરમાં લઈ આવો। આગળ વધીએ નંબર 3 તરફ। નંબર 3 છે હાથીને ખવડાવો। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શક્ય હોય તો ગણેશ ચતુર્થીના દિવસે હાથીનો લીલો ચારો અવશ્ય ખવડાવો। આ ઉપાયથી જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે। તેથી હાથીને લીલો ચારો અવશ્ય ખવડાવજો। આગળ વધીએ નંબર 4 તરફ। ઘી અને ગોળનો પ્રસાદ ધરાવો। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શુદ્ધ ઘી અને ગોળને અર્પણ અવશ્ય કરો। તે પછી આ ખોરાકને ગાયને ખવડાવી દો। આ ઉપાયથી તમારી બધી આર્થિક સમસ્યાઓ અથવા પૈસા સંબંધિત સમસ્યાઓ જલ્દીથી દૂર થવા લાગશે અને ધીમે ધીમે બધી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે। આગળ વધીએ નંબર 5 તરફ। ગોળની 21 ગોળીઓ। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં ગોળ અને દુર્વાથી બનેલી 21 ગોળીઓ ભગવાન ગણેશને અવશ્ય અર્પણ કરો। આ ઉપાયથી તમારી બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે। આગળ વધીએ મિત્રો નંબર 6 ઉપાય। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ અવશ્ય કરો અને ભગવાન ગણેશને માલપુઆ અર્પણ કરો। આ ઉપાયથી જલ્દી જ તમારા લગ્નની શક્યતાઓ વધવા લાગશે। આ સિવાય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ ચડાવો। જ્યાં સુધી તમે લગ્ન ન કરો ત્યાં સુધી દર બુધવારે ભગવાન ગણેશને પીળા રંગનું ભજન એટલે કે પીળા રંગનું ભોજન અર્પણ અવશ્ય કરતા રહો। આગળ વધીએ નંબર 7 ઉપાય। જીવનમાં પ્રગતિ અને સૌભાગ્ય મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે કુંભારના ચક્રમાંથી થોડી માટી લઈને ભગવાન ગણેશની અંગૂઠાના કદની મૂર્તિ બનાવો। આ પછી પોસ્ટ પર લાલ કપડું ફેલાવો અને વિધિ મુજબ પૂજા કરો અને ઓમ હિંગ રીમ હિમ મંત્રનો 108 વાર જાપ કરો। અનંત ચતુર્દશી એટલે કે 10 દિવસ સુધી આ સતત કરતા રહો। આમ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને આસપાસ સકારાત્મક શક્તિ રહે છે। આગળ વધીએ નંબર 8। જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો ગણેશ ચતુર્થીના દિવસે 22 દુર્વા એક સાથે જોડીને 11 જોડી તૈયાર કરો। ધ્યાન રાખો કે એક ગાંઠ 2 દુર્વાથી બનેલી હોવી જોઈએ। આ પછી ભગવાન ગણેશના કપાળથી 11 ગાંઠો સ્પર્શ કરો
અને તેમને તેમના ચરણોમાં અર્પણ અવશ્ય કરો. આ પછી સુગંધ ફૂલ, દીવો, ધૂપ વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો. આ પ્રક્રિયા અનંત ચતુર્દશી સુધી કરતા રહો. આ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી તદ્દન મુક્તિ મળે છે. નંબર 9. નોકરી અને વ્યવસાય પ્રગતિ માટે ઘરમાં પીળા રંગની ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને ગણેશ ચતુર્થીના દિવસે તેની પૂજા કરો. ગણેશની પૂજા કરતી વખતે હળદરના 5 ગંઠા ચડાવો અને પછી શ્રી ગણાધિપતે નમઃ મંત્રનો જાપ કરો. 108 દુર્વા પર પીની હળદર લગાવો અને દરેક દુર્વા અર્પણ કરતી વખતે મનમાં શ્રી ગજવા નમો નમઃ મંત્રનો જાપ કરતા રહો. આ વસ્તુ તમારે 10 દિવસ સુધી આમ કરવાની છે. આ કરવાથી પ્રગતિના દ્વાર ખુલે છે અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. નંબર 10 ઉપાય. ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ઘી અને ગોળ અર્પિત કરો. આ પછી ગણેશ અર્થવર્ષીય શીશનો પાઠ કરો. પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો અને પછી ઈચ્છા મુજબ ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. આ વસ્તુ કરવાથી દેવાની સમસ્યા ખતમ થાય છે, ધનનો માર્ગ મોકળો થાય છે અને નસીબ બદલવાની આ ચોક્કસ ઉપાય છે. આગળ વધીએ. નંબર 11. શ્વેતાર્ક ગણેશનું પૂર્વ તરફ કરો. તેમને રક્ત વસ્ત્રનું આસન આપો. તમારી ક્ષમતા મુજબ પંચોપાચાર અથવા 16 પૂજા કરો. લાડુ અથવા મોદકનો વેધ લગાવો અને ઉપલબ્ધ સાધનો સાથે ઓમ ગણ ગણપતે નમઃની 21, 51 અથવા 108 માળા અવશ્ય જણાવો અથવા માત્ર ઘી સાથે એક માળા પણ આપો. નંબર 12 ઉપાય. લગ્ન અથવા કૌટુંબિક સમસ્યાઓ માટે ઉપરોક્ત રીતે પૂજા કરો અને ઓમ વક્રતુંડાય હમ અવશ્ય બોલો. નંબર 13. આકર્ષણ વશીકરણ માટે લાલ હકીક ગુલાબનો ઉપયોગ કરવો. આગળ વધીએ. નંબર 14. અવરોધો દૂર કરવા માટે મિત્રો શ્વેતાર્ક ગણપતિ પર ઓમ ગંગ ગણપતે વિઘ્ન વિનાશે સ્વાહા ની 21 માળાનો જાપ કરો. નંબર 15. શત્રુનો નાશ કરવા માટે મિત્રો લીમડાના મૂળ ગણપતિ સમક્ષ હસ્તી પિશાચી લખે સ્વાહાનો જાપ કરો. લાલ ચંદન અને લાલ ફૂલ અર્પણ કરો. પૂજા કર્યા પછી તેને વચ્ચેના પાત્રમાં મૂકો અને દરરોજ મંત્રનો જાપ કરો. શત્રુઓ વશ થાય છે અને સૌથી ખરાબ વિક્ષેપો પણ કાબુમાં આવી જાય છે. આગળ વધીએ. નંબર 16 તરફ. શક્તિ વિનાયક ગણપતિ તેમની પૂજા કરવાથી વ્યક્તિ સર્વશક્તિમાનનો આવિર્ભાવ થાય છે. તેને જીવનમાં કોઈ કમી નથી લાગતી. કુંભારના ચાકમાંથી અંગૂઠાના કદની મૂર્તિ બનાવો અને ઉપરોક્ત રીતે તેની પૂજા કરો અને ઓમ હિમ ગ્રીન હિમની 101 માળાનો જાપ કરીને હવન કરો. દરરોજ 11 માળાનો પાઠ કરો અને ચમત્કાર તમે જાતે જ જોઈ શકશો મિત્રો. નંબર 17 તરફ વધીએ. લક્ષ્મી વિનાયક ગણેશ ઉપરોક્ત રીતે તેનો ઉપયોગ કરો અને નીચેના મંત્રનો જાપ કરો. મંત્ર આ રીતના છે મિત્રો. ઓમ શ્રી ગણ સોમાય ગણપતે વરવરદ સર્વજનમ મે વસમન્નાય સ્વાહા. 444 વાર દરરોજ તર્પણ કરવાથી ભગવાન ગણેશની કૃપા તમને ઝડપથી મળે છે મિત્રો. આગળ વધીએ. નંબર 18. આધુનિક યુગમાં મહત્વાકાંક્ષાઓને લીધે માણસ જલ્દી જ દેવાની ઝાડમાં ફસાઈ જાય છે. ઘણી કોશિશ કરવા છતાં પણ તેમાંથી બહાર નીકળી શકતો નથી. માત્ર દેવી કૃપા જ આ દુઃખમાંથી મુક્તિ આપી શકે છે. ગણેશ ચતુર્થી પર નીચેના મંત્રની 108 માળા કરો અને તમારી ક્ષમતા મુજબ હવન રાખો અને દરરોજ 1 માળા કરો. તમને જલ્દી જ આ ગરબડમાંથી રાહત મળશે. નંબર 19 ઉપાય. ઘાસના ગણેશ બનાવો અને તેમની પૂજા કરો. આવું કરવાથી ભગવાન ગણેશ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે ભગવાન ગણેશના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે. નંબર 20. ભગવાન ગણેશને તલના બનેલા લાડુ અર્પણ કરો. આ પ્રસાદથી તમારો ઉપવાસ તોડો અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના અવશ્ય કરજો. જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવજો. અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર.